દ્વારકા છોડીને દ્વારકાધીશ ડાકોર કેમ ગયા? ભક્ત બોડાણાએ તો ક્યારેય કીધું જ નતું કે પ્રભુ તમે ડાકોર આવો, તો પણ દ્વારકાધીશ ડાકોર કેમ ગયા? વાત જાણે એમ છે કે ભક્ત બોડાણા ડાકોરથી દ્વારકા દર પૂનમે તુલસીનો ક્યારો હાથમાં લઈને આવે, એ પણ પગપાળા. ડાકોરથી દ્વારકાનું અંતર છે 500 કિલોમીટર. ભક્ત બોડાણા પગપાળા આવે અને પગપાળા જાય. દર પૂનમે ભક્ત બોડાણા આવે અને જાય, આવી રીતે એનો કાર્યક્રમ ચાલા રાખે. દ્વારકાથી પાછા ડાકોર પહોંચે, 2-3 દિવસ ઘરે રહે, આરામ કરે અને પાછા દ્વારકા આવવા માટે નીકળી જાય. આ પગપાળા આવવાની યાત્રા એની 80 વર્ષ સુધી ચાલતી રહી. પછી દ્વારકાધીશને પણ ચિંતા થઈ, આ 80 વર્ષની ઉંમરે જો ભક્ત બોડાણા દ્વારકા ચાલીને આવે તો એને કેટલી તકલીફ પડતી હશે, અને ભક્તોની તકલીફ તો ખુદ દ્વારકાધીશને હરવી પડે. એટલે એ તકલીફ ભક્ત બોડાણાને નહીં, પણ એ તકલીફ દ્વારકાધીશને પડતી. ભક્ત બોડાણા સાથે પ્રભુ ડાકોર કેમ ગયા, એનો પાર્ટ 2 જોવા માટે ફોલો કરો અને કોમેન્ટ કરો. જય દ્વારકાધીશ.